ભાનુ વડેદરા સાસુ સસરા પણ માવતર જ હોય. તો સસરાને ભેગા રાખો ને. તો તમે કોમેન્ટના આન્સર આપતા રહેતા હોય તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધાય મજામાં ને? જો અત્યારે સવારના 10 વાગ્યા છે ને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. આજે રવિવાર છે તો વાળ પણ ધોઈ નાખ્યા. આજે તો 26મી જાન્યુઆરી છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ને બસ જો બ્લોગની સ્ટાર્ટ કરી દીધી ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં, કારણ કે આજે જે બ્લોગ આવવાનો છે એ ક્વેશ્ચન આન્સરનો બ્લોગ છે. કોમેન્ટના જવાબ દેવાના જ છે. બીજો કોઈ પણ જાતનો વિડીયો નથી આમાં આવવાનો, કારણ કે એકને એક વિડીયો જોઈને તમે પણ બધાય બોર થઈ ગયા હશો. તો મેં કીધું કે હવે કોમેન્ટનો જ વિડીયો બનાવી નાખીએ આન્સરનો. ને બાકી તો એકલી હોય તો પછી હું ઉતારું, મારે તો એવા હાટું રોજ રોજ સોરી. એકને એક જો તમને જોવા મળતું હોય ને ખાસ ન ગમતું હોય તો એના માટે સોરી, કારણ કે તમે પછી એકને એક જોઈને કંટાળી જાઓ. તો બસ મેં કીધું કે આજે કમેન્ટ આન્સરનો વિડીયો બનાવી નાખીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ પણ કરી દઈએ. તો ગાઈસ જો અત્યારે હવે ક્વેશ્ચન આન્સરની સ્ટાર્ટ કરી દઈએ આપણે કોમેન્ટની. જે આન્સર દેવાના છે કોમેન્ટના એની. તો જો બસ મેં કીધું કે હવે સ્ટાર્ટ કરી દઈએ. જો અમારી નિશાળે જો આજે ગણતંત્ર દિવસ છે ને, તો ટાયા હોય ઓલા સ્પીચ ના બોલે, સ્પીચ બોલે છે તો અહીંયા ક્લિયર સંભળાય છે. ને એમાં આજે તો હે ને બુક છે, કારણ કે આ બુકમાં મેં બધા હે ને ક્વેશ્ચન છે ને એ લીખા છે, ક્વેશ્ચનના આન્સર. કારણ કે અમારા ઘરમાં હે ને મારા સિવાય બીજું કોઈ મોબાઈલ સ્માર્ટફોન યુઝ નથી કરતું. બનો કરે તો એ તો સાઈડ ઉપર હોય ને બીજું ફોઈને મામો ને એ કોઈ સ્માર્ટફોન એને તો આવડે ન, એટલે એ યુઝ નથી કરતા. તો બધા મેં આન્સર છે આમાં લીખી લીધા બુકમાં. ને હવે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું ક્વેશ્ચન છે કેસ ગોરાણીયા, જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ. પછી બીજું છે લોક સાહિત્યની વાતો અડવાણામાં કઈ જગ્યાએ. ભાઈ મેં પહેલાં કીધેલ જ છે અડવાણામાં હું કઈ જગ્યાએ રહું છું, તો એ તમે જોઈ લેજો. આગળના વ્લોગ છે ને એમાં કીધેલ જ છે. પછી ગોદાવરી કારાવદ્રા, નાઇસ વિડીયો, થેન્ક યુ. પછી પરબત મોરી, હું પણ અડવાણાનો છું. અરે વાહ. પછી રામ બાપોદરા, કોંગ્રેસ એડ માટે, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ ભાઈ એડ માટે. જે મેં એડ કર્યો હતો એના માટે મને કોંગ્રેચ્યુલેશન કીધું. જયમલ ઓડેદરા, આ અમારું ગામ મહિરાનું ઘર છે. હા, મહિરા મારી નણંદ છે એટલે અમે ત્યાં ગયા હતા. રેખા કેશવાલા, ક્યાં જઈ તમારા હસબેન્ડ? ના કામ ઉપર, સાઈડ ઉપર જાય છે. મંજુ પરમાર, સેડ ઇમોજી. મેં ઓલો વિડીયો બનાવ્યો હતો ને કે હું એકલી રહું તો એના માટે એને સેડ ઇમોજીનો કોમેન્ટ કર્યું હતું. પછી હરીશ મોઢવાડિયા, તમે ત્યાં રહેવા વયા જાઓ ને. મેં ઓલો ભના હાટો વિડીયો બનાવ્યો હતો ને કે હું એકલી રહું છું ને ભનો સાઈડ ઉપર રહીને, તો એના માટે એને કોમેન્ટ કર્યું હતું કે તમે પણ ભના ભેગા રહેવા વયા જાઓ ને. તો બધી જગ્યાએ ન જોવાતું હોય ના. હું ગઈ હતી એના ભેગી 1 વર્ષ માટે અમદાવાદ બાજુ ગઈ હતી. અમદાવાદથી થોડુંક છેટું જ હતું, પણ એના કામ તો ઠેકાણે હોય. એક ધારા હાલતા હોય ને, મોટું કામ હોય ને તો જઈ શકું. બાકી તો 2-3 મહિનાના હોય તો એમાં તો હું ઘર કોટલાને જે બદલવા ઘર, તો એવા હતું. મોટું કામ હોય તો ભેગી જાઉં, નાના કામમાં નથી જતી. ભાનુ વડેદરા, સાસુ સસરા પણ માવતર જ હોય. હા ભાઈ, સાસુ સસરા માવતર જ હોય. હું ક્યાં કહું કે માવતર નથી. એ પણ આપણા મા બાપ સમાન જ છે ને. પાછું પણ એ ભાઈનું જ છે કોમેન્ટ. ભાનુ વડેદરા, સાસુ સસરાને ભેગા રાખો ને. તો ભાઈ અમે ભેગા જ છે, નોખા નથી. પણ આ તો ભનો હોય તો વધારે આમ મને થોડોક સપોર્ટ ના. બાકી તો સાસુ સસરાને તો એ તો બધા ઘરે જ હોય, અમે બધા ભેગા જ છે. પણ ભનો સાઈડ ઉપર જાય તો થોડીક એકલી પડી જાઉં, કારણ કે થોડું કમ્ફર્ટેબલ વધારે રહીએ એ ઘરે હોય તો બસ જો એવા હાટું. મિસ્ટર મેર, જય વચરા દાદા, જય વચરા દાદા ભાઈ. શીતલ, નાઇસ વિડીયો, થેન્ક યુ. BI જાડેજા, વાહ વિડીયા માટે, થેન્ક યુ. પછી રાહુલ કારાવદરા,
નાઇસ બ્લોગ. થેન્ક યુ ભાઈ. સેટેલાઇટ, તમે કોમેન્ટના આન્સર આપતા રહેતા હોય તો અમને બી મજા આવે કોમેન્ટ કરવાની. તો ભાઈ તમારી વાત 100% સાચી છે, કારણ કે એમાં એવું છે કે મારે બહુ કોમેન્ટ નથી થતા. જો એક વિડીયામાં 3-4 એવા હોય તો પછી 4 2-3 તો હું મારે જવાબ દેવા. થોડાક ભેગા કોમેન્ટ થાય તો પછી એક વિડીયો લોંગ બનાવું ને તો કંઈક મજા આવે. બાકી 2 કોમેન્ટમાં તો હું મારે વિડીયો બનાવવો. તો જો બસ અત્યારે એ જ કરું છું, વિડીયો જ બનાવું છું અને આન્સર જ આપું છું. બાકી તો સોરી, તમને કંઈ દુઃખ લાગ્યું હોય તો. રામ ઓડેદરા, કોંગ્રેચ્યુલેશન એડ માટે. થેન્ક યુ ભાઈ. વિશાલ બાપોદરા, કોંગ્રેચ્યુલેશન એડ માટે. થેન્ક યુ ભાઈ. શીતલ, સરસ વિડીયો. થેન્ક યુ. મારી ફ્રેન્ડ હતી, મેળી ઉપર ઊભી ગયું વાતું કરવા અમે. ને પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સેટેલાઇટ બેન, તમારે વિડીયો એડિટ કરવો હોય તો મને કહેજો. તો ભાઈ એમાં એવું છે કે વિડીયો હું ખુદ જ એડિટ કરી લઉં, એટલે મારે કંઈ જરૂર નથી પડતી કોઈને વિડીયો એડિટ કરવાની કહેવા માટે, કે કારણ કે મને બધું આવડે તો હું કરી લઉં, ખુદ જાતે જ કરું બધું. તો તમે કીધું એ માટે થેન્ક યુ. પછી શીતલ રવિ, નાઇસ બ્લોગ. થેન્ક યુ. રંજીત ઓડેદરા, વિત્રારા. હા, વિત્રારા મારા સસરાનું જૂનું ગામ, અમારું મતલબ કે. પછી આવો આ બાજુ આટો દેવા. અમે સોરઠમાં ગયા હતા ને મારી નણંદના ઘેર મૈરામાં, તો કોમેન્ટ આવ્યું હતું કે આ બાજુ પણ આવો, ગામડુંના પાસે છે ને તો ત્યાંથી તો પાછી ફેરે જરૂર આવશું. પછી માલદે ગરેજા, સીતારામ જયલીરભાઈમાં, સીતારામ ભાઈ જયલીરભાઈમાં. પછી નાતુભાઈ, ગુડ બેન, તમારી વાડી કઈ સીમમાં આવી? તો અમારી અડવાણામાં તો અમે ગામમાં જ રહીએ છીએ ને, ચંદ્રાવાડામાં તો અમારી વાડી તો આવી આંબારાંબાની સિસલીને વચ્ચે એ બાજુ. પછી સવિતા ઓડેદરા, તમારું ગામ? મારું ગામ અડવાણા ને મારું પિયરનું ગામ છે ચંદ્રાવાડા. તો ગાઈસ આજ માટે એટલા કમેન્ટના આન્સર ગણાય, કારણ કે વિડીયો પાછો લોંગ બની જશે. તો થોડા કમેન્ટના આન્સર છે આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં બનાવશું. જો એટલાનો આન્સર મેં દીધો છે કોમેન્ટનો, ને સોરી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. ને કોમેન્ટ કરજો વિડીયામાં, તો મને પણ સારું લાગે, મને પણ મજા આવે તમને કોમેન્ટના જવાબ દેવાની, બધું કહેવાની. તો બસ જો બીજું આજે કંઈ વિડીયામાં હું શૂટ નથી કરવાનું, કારણ કે એકને એક તમને પણ નહીં ગમે ને પછી માણસને એકને એક જોવાની મજા પણ ન આવે. તો બસ જો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.